બધા જ પૂજ્ય સંતોના ચરણોમાં વંદન. પૂજ્ય પુરાણી સ્વામીની સ્મૃતિમાં દિવ્ય ઉત્સવ ઉજવાઈ રહ્યો છે અને આ સભા એકદમ નેચરલ રીતે ચાલી રહી છે. કોઈ આડંબર દંભ વિના ચાલી રહી છે. 1997માં પૂજ્ય પુરાણી સ્વામી સાથે 24 દિવસ ડલાસ મંદિરમાં રહેવાનો અવસર મળ્યો હતો. દરરોજ સવાર બપોરના સાંજ એમની કથા સાંભળતો હતો. એમની સાથે 5 સંતોનું મંડળ હતું. હું એક સ્વામીનું નામ ભૂલી ગયો છું, અત્યારે ડલાસના ગુરુકુલમાં એ સેવા આપે છે. એમને મેં એવું કીધેલું કે તમે પુરાણી સ્વામીને પૂછી લો જુઓ, મને તમારા મંડળમાં રાખે. અને એ પછી ત્યાંથી છૂટા થવાનું થયું. અમારો પ્રવાસ પતી ગયો હતો એટલે. પરંતુ આજે વાતને હું એટલા માટે યાદ કરું છું કે એક સંતનો સંગ એ જીવમાં ભગવાન આપવાનું કામ કરે છે. પૂજ્ય પુરાણી સ્વામીના જીવનમાંથી મારા જીવનમાં એમાંનું ઘણું બધું આવ્યું છે. બીજી વાત, અહીંયા એસજીવીપી માટેની બધા સંતો ભક્તો સવારમાં અમિતભાઈ બધાએ વાતો કરી છે ખૂબ. માત્ર સ્વામિનારાયણ સંપ્રદાય માટે જ નહીં, પરંતુ આજે સારાએ ગુજરાતને પ્રેરણા આપે એવું ધાર્મિક, આધ્યાત્મિક, વ્યવહારિક યા ગુરુકુલ અને ગુરુકુલના સંવાહકો પૂજ્ય માધવપ્રિય સ્વામી, પૂજ્ય બાલ સ્વામી. આજે નાર ગુરુકુલમાં પણ હરિકૃષ્ણ સ્વામી અને મનીષ ભગત જે બંને જણ સેવા સંભાળે છે, એ 7 વર્ષ સુધી એસજીવીપીમાં ભણી અને તૈયાર થયા છે. એના કારણે સ્વામીજીએ જે સેવાઓ કહી છે એ અમે કરી શકીએ છીએ. એટલે સ્વામિનારાયણ ભગવાન એમને ખૂબ સારું સ્વાસ્થ્ય આપે એટલું કહીને વિરમું છું.